ધાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં બનેલ હત્યા મામલે 2 મહિલા તથા 1 પુરુષ પકડી પડાયો। સામાન્ય બોલાચાલીમાં યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મોત નીપજ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં બે દિવસ પહેલા ધોળીધાર વિસ્તારના હનુમાનજી મંદિર પાસે શાહરૂખભાઈ સલીમભાઈ મોવર નામના 30 વર્ષીય યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા પોલીસ ટીમ હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી આવી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે તપાસ કરતા યુવકના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળતા હત્યા થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। જે સંદર્ભે પોલીસે આ ગુનો આચરનારને ઝડપી પાડવા ટીમ બનાવી ગણતરીની કલાકોમાં ફરિયાદી આવેશભાઈ સલીમભાઈ મોવરની ફરિયાદના આધારે આરિફ રસૂલ મિયાણા તથા નજમા રસૂલ મિયાણા અને મરજીના રસૂલ મિયાણાને પકડી પાડ્યા છે। પોલીસની ઝીણવટભરી તપાસમાં આ ઘટના બપોરના 3:30 વાગ્યાની આસપાસ બની હોવાનું તથા સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને યુવક ઉપર 1 પુરુષ તથા 2 મહિલાઓ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી યુવકનું ટીમ ઢાળી દીધું હતું। જ્યારે આ સમગ્ર ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। હાલ તો પોલીસે 3 આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે। જૂનું આપી નવું મેળવો। કચ્છ ભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, ભુજ। ગેસ ચૂલા, હોપ ચીમની, જ્યુસર મિક્સચર, માઇક્રો પિઝા ઓવન, એર ફ્રાયર, લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો।